હમણાં પરમ દિવસે તો જે પોલીસ વાળા એનું ચલણ કાપતો હતો ત્યાં શું કે ખબર છે? જો કે હરખું સમજીને લગાવજો પૈસા, કે દર વખતે તમારી પાસેથી જ ચલણ કપાઈએ છે. એટલે આ કઈ પેલો સાડી વાળો છે, દુકાનમાં બેઠી છે, તું પોલીસ વાળો છે. અરે આ તો રેગ્યુલર હોય તો કઈ ડિસ્કાઉન્ટ મળે એટલે આવે, બીજું કઈ નહીં. હોશિયારી મારે કોટી બે તું બહુ ચડાઈશ ના ને. અરે ભાઈ ના ભાઈ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. હવે સાંભળો, હવે હું છે ને આટલું તૈયાર થઈ છું, અત્યારે ઘરે પપ્પા મમ્મીને ત્યાં મળવા જવાની છું. તમે આવવાના છો? મારે શું કરવું? ચાલો ને, કોક વાર તો ચાલો યાર. એટલે મને ફાવતું જ નહીં લા તારા પપ્પા હતા યાર, તું કોચરો. જો ખબરદાર, મારા પપ્પાને કોચરો કીધો છે તો. કાકા પાછું ચાલુ ના કરો ને યાર. તો મને શું લેવા, પણ મને આવું યાર, મને નહીં ફાવતું એની હાથે બુદ્ધિ વગરનો. શું મારા પપ્પાએ બુદ્ધિ વગરનું કામ કર્યું? હુક્કો પીએ છે, હુક્કો. આ તો પીવે, તો પહેલેથી પીવે છે. હમણાં ડોક્ટરે કીધું કે તમે તમાકુથી દૂર રહો, તે હુક્કામાં 3 મીટરની પાઇપ નાખીને દૂરથી બેઠો બેઠો પીતો હતો. આ રીતે દૂર રહેવાનું કીધેલું. એમને જે કરવું એ કરે, તમારે આવું છે કે નહીં એ કોને? તમારી કોઈ દિવસ મહેમાન ગતિમાં કોઈ પ્રોબ્લેમ કર્યો છે એમણે? બે શેની મહેમાન ગતિ, તને એને કોઈ ઘેર આવે ને ગમતું જ નહીં. હમણાં વચ્ચે હું ગયો તો તે મારો સસરો ઉપર કોટ પહેરેલો, બ્લેઝર, અને નીચે પેલી હાવ નાનકડી ચેક્સ વાળી ચડ્ડી પહેરીને બેઠેલો. શું વાત? મેં કીધું આવું હોય સસરાને? મેં કીધું આવું કરાય ઉપર બ્લેઝર? હેલો. હેલો. હા. લા તું ઘરે જ છે? તો તમે લેન્ડલાઈન પર ફોન કર્યો હોય તો ઘરે જાવ ને યાર. એ રીતે નથી કેતો, તારે આજે અપોઇન્ટમેન્ટ નથી? અરે હા, હવે મને યાદ જ છે, પણ હવે હું છે ને બધું પરવારીને શાંતિથી જવાની છું હવે. અને ક્યાં ઉતાવળ છે? અમે ક્યાં બધું રિઝલ્ટ ફટાફટ આવવાનું છે? બે શું વાત કરે છે? મારે હમણાં ત્યાં વાત થઈ, મેં ફોન કર્યો તો એને મને એવું કીધું કે તુમ મુझे खून दो, मैं तुम्हें આઝાદી દૂંગા. સુભાષ ચંદ્ર બોઝ. દેવે આ આઝાદીની વાત ચાલે છે. અરે મેં વાક્ય પૂરું કર્યું. લા પણ પેથોલોજી લેબમાં સુભાષચંદ્ર બોઝનું ક્યાં નાખે છે તું અત્યારે? શું યાર? અરે એને મને એમ કીધું તુમ મુझे खून दो, मैं 3:30 बजे तक रिपोर्ट दे दूंगा एम. તું યાર ખરી, તું તો હવે પતી ગયું. સોરી. તું મુझे खून दो ના. સાંભળો, હા. તમારે કઈ બ્લડ ટેસ્ટ નથી કરાવવાનો? તમારે કઈ બાકી છે? ના મારે નથી. તું કરાવી દે. 35 વર્ષથી તે જે લોહી પીધું છે ને મારું, એટલે તું ટેસ્ટ કરાઈશ ને એમાં મારું આવી જ જશે. હટ મૂકી દે. કાકાની વાત સાચી છે, એવું જ હોય એમ. તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને? 20 રૂપિયાનું ગુલાબ લાયો તો પણ હું રિક્ષામાં ભૂલી ગયો. તો પછી તો કાકી ચીડાય જ ને યાર. ના ના, આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને, મારો બધો ગુસ્સો જતો રહ્યો. બોલ. હા, શું બોલ્યા તમે? એટલે મેં કીધું કે હું ગુલાબ તો ભૂલી ગયો, પણ એક ગુલાબ ને હું ગુલાબ શું આપું? ચલો છોડો બધું, ચલો હવે ખાઈ લો તમે બંને. શું લાવી છે? હા, ભાખરી ને ગુલકંદ. ભાખરી ગુલકન હોય? હજી પત્યું જ નહીં તારું. એની મને 7મી ફેબ્રુઆરી થી મેં ભાખરી ગુલકન જ ખાઉં છું. આને ચખાડ, આને ચખાડ. ના ના ના. તો ગીત વગાડ. હા. તમને તો મારી પણ ઉંમર લાગી જાય. હવે તું આવું બોલી નાખે, માણસ સપના કઈ રીતે જુએ? અમે તમને સપના કેટલા બધા ફાલતુ આવે છે. તો ગરીબ માણસ છું, અવાજ સપના આવે. 2 ટેમ્પો અથડાયા, 6 જણ ઘાયલ. અરે રે, સારા સપના જોયા જ નહીં. સારું કઈક આવે ને તો બાપા લાત મારીને ઉઠાડે, ઓ ભૂંડ નોકરીએ જા. તમને ભૂંડ કહેતા હતા? વાવ. હું વાવ. પણ હવે તમે છે ને હવે વહેલું ઉઠવાનું રાખો. તમારે છે ને 4:30 ઉઠી જવાનું. પછી હું કરવાનું? પેપર નાખવા જાઉં? એના કરતા હિરોઈન ને ના જાઉં? ડ્રીમ ગર્લ. મારી આંખોના નંબર વધી ગયા. તો છોડી દો. એટલે હું નથી કરતો, મારી બાજુવાળી કરે છે એમ. હા, એટલે પેલીને જોવામાં નંબર વધી ગયા એમ. આ તો કેટલી સરસ લાગે છે. પણ શું સરસ? સવારમાં બૂટ પહેરીને કૂતરા સાથે રેસ લગાવતી હતી. બોલ, બુદ્ધિ વગરની. ડોબીએ રેસ ના, કૂતરું લઈને જોગિંગ પર નીકળ્યા કહેવાય. હવે તું આ બધી હાઈ સોસાયટી ની કહેવાય. તું સમજ, બ્યુટી પાર્લર જતી હોય ને તોય ઘરેથી મેકઅપ કરીને નીકળે. ખબર છે આ બધું તને? ના. તો બાજી અબજો રૂપિયા વાળી પાર્ટી હોય આ બધી. આપડા જેવું આ લોકો રોગચાળામાં ના મરી જાય. આ તો મોગા બાથરૂમમાં સ્લીપ થઈને મરી જાય. એટલે આટલા જુદા હોય? તો બાજી જુદા પ્રકારના બિઝનેસ કરે. અમેરિકામાં કૂતરું નવડાવવાની ફેક્ટરી ખોલી છે. તો નાવું છે? ના ભાઈ, ના. બસ તાર સોંગ સાંભળ. અરે જો મારે તમને એ કેવું છે, તમારા કબાટમાં કેટલા ફાલતુ કપડા પડ્યા છે. હું ફાલતુ? અરે પેલા 3 જબ્બા અને લેંગા બધા ફાટી ગયા છે. આ તે મેં જાણી જોઈને રહેવા દીધા છે. ફાટેલા કપડા રાખીને શું કરું તમારે? એટલે એ પહેરીને જાઓ ને તો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે એટલે. કાકા જ્યાં સુધી કોરોના છે ને એ બધા કપડા કાઢીશ નહીં તું. યાર કમર તો મૂકી દો. ચલો હવે ફોન મૂકો, મને કામ કરવા દો. આ સેજ કામ કરે એમાં તો જો તો હોશિયારી મૂકી દે. જોયું એનું? પણ એક વાત કહું, એટલું મસ્ત ઘર મળ્યું છે ને ટીનાને, એકદમ ફર્સ્ટ ક્લાસ. હા,
એ તો મળી ગયું એવું કે બાકી આ તો તને ખબર તો ટીના એટલે કેટલી અઘરી છે ખબર તને? કેમ એમ કહો છો? અરે આ ટીના જ્યારે છોકરો જોવા ગઈ ને હા, તો બહાર ઊભી ઊભી કેવી પ્રાર્થના કરતી હતી કેવી પ્રાર્થના? કે હે ભગવાન, ક્યાંક તો સાસુ સુલઝાયેલી હોય, ક્યાંક તો ફોટામાં ટીંગાયેલી હોય. શું વાત કરો છો? આ આવી છે અત્યારની જનરેશન, લાખું હું કરવાનું. પણ સાચું કહું, એકચ્યુઅલી છે ને મારી એક ફ્રેન્ડ છે ને, હા એણે હમણાં ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી કે મારી સાસુ બીમાર છે, દુઆ કરજો. હા તો તમે નહીં માનો, કમેન્ટ સેક્શનમાં બધી ફ્રેન્ડ્સે શું લખ્યું ખબર છે? હું કે દુઆ કરવાની છે, પણ કઈ ટાઈપની દુઆ કરવાની છે? બોલો, એટલે આને એટલે ઉકેલી નાખવાની દુઆ એમ. હવે બધા આવું બધું લખતા હતા. બોલો, આખું જનરેશન આવું બહુ વિચિત્ર છે. આ તો હમણાં તો મારા એક ભત્રીજાનું લગ્ન કેન્સલ કે. અચ્છા, એટલે ભત્રીજીનું ફિક્સ થઈ ગયું ને ભત્રીજાનું કેન્સલ થયું? હાલા એ બોમ્બે રહે છે. હા હવે ગયો તો છોકરીના ઘરે છોકરી જોવા, હા. તો આ બેઠેલો અને છોકરીના પપ્પા મારા ભત્રીજાને ઓળખી ગયા. એટલે ઓળખાણમાં નીકળ્યા? ઓળખાણમાં નહીં, ઓળખી ગયા. એટલે છોકરીના પપ્પા મારા ભત્રીજાને જોઈને એવું બોલ્યા કે તું પેલો જ ને કે જે લોકડાઉનમાં દારૂની દુકાનની બહાર લાઈનમાં ઉભેલો. ત્યાં પાછો ભત્રીજો મારો શું કે ખબર છે? જો અંકલ, પહેલો ધક્કો તમે મારેલો. એટલે આ બે જણ ઝઘડેલા પણ ખરા. બોલ, વિચાર કર. બાપરે. તો આવું હોય તો પછી તૂટી જ જાય ને લગન. તે બેઠો છે હવે આવું થયું છે. એટલે આખો માહોલ ચાલે છે, લગ્નનો માહોલ ચાલુ થઈ ગયો ટૂંકમાં. હા કે યસ યસ. નાલાયકમાં નાલાયક છોકરો હોય ને તો પણ કંકોત્રી પર તો સુપુત્ર જ લખવું પડે, નહીં? તમારે જેવું. અને આ મોલમાં ગયા અને મોલની બહાર આયા ને ત્યારે અમારા હાથમાં 2 શાલ, 3 સ્વેટર, 4 લેગિન્સ. અને તમારા માટે? મારા માટે ખાલી આશ્વાસનના 2 વાક્ય હતા કે આ મોલમાં છે ને તમારા માપનું કશું છે નહીં, કે તમારા માટે વ્યવસ્થિત છે નહીં, એટલે આપણે આવતીકાલે કોઈક બીજા મોલમાં તમારા માટે બધું લેવા જઈશું. એવો ને એવો મન લઈને આવી. બોલ. પણ હવે કશું હતું નહીં તો શું યાર? પણ તારે તો લેવાનું જ નતું કશું. પણ હવે શોપિંગ હોય તો પછી મને તો એવું થાય જ ને. બાય ધ વે, મને કહો તો ખરા હું કેવી લાગુ છું? આ બધું મેં સિલેક્ટ કર્યું, મેં પહેર્યું, એટલે આમ મસ્ત તો લાગુ જ છું ને. આમ તારીફ તો કરો. શેની તારીફ? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે. હા, મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ, સાચે? હા, કેમ કે એ પિક્ચરમાં એ સ્ટાર્ટિંગમાં જ મરી જાય છે. ચૂપ રહો. કાકી એકદમ ચીડાઈ ગયા છે બ્રેકમાં. શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને, એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. એટલે પણ તો ઘર છે તો આવે યાર એ લોકો. યાર તો કોણ આવે બીજું? ઘરમાં કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને આમ? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડાં પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ, મેં નાહવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડાં ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું, નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો.